આઈઆરસીસીએ કેવો ડ્રો કર્યો? લોલીપોપ ડ્રો કહીશું આને. 533ના CRS પર ડ્રો થયો. ખાલી 1000 ઇન્વિટેશન્સ આવ્યા. એન્ડ બધા લોકો એક હોપ લઈને બેઠા હતા ઇમિગ્રેશનમાં કે મારું PR થશે. કદાચ 3000-5000 ઇન્વિટેશન આવે. મેં હમણાં લાસ્ટ વિડીયો બનાવ્યો ત્યારે પણ મેં કીધેલું સિમિલર રેન્જનો ડ્રો થશે. એન્ડ અગેન વી આર વિટનેસિંગ ધ સેમ વન અગેન. ધોઝ પીપલ હુ રિમેમ્બર કે આઈ ગોઈંગ ટુ શેર સમ સ્ટ્રેટેજીઝ રાઇટ નાઉ ટુ સ્ટે ઇનસાઇડ કેનેડા એન્ડ કેવી રીતે PR ઇવેલ્યુએટ કરી શકાય. બટ બિફોર દેટ ધોઝ પીપલ હુ રિમેમ્બર કદાચ તમે મારા ગયા વર્ષનો વિડીયો જોયો હોય 600 કા 200 કા 600 પોઈન્ટ લઈ લો કા 200 પોઈન્ટ લઈ લો, બટ એ PR અપાવે છે. ધીસ ઇઝ એન ઓલ્ડ સ્ટોરી. હવે LMIના 200 નથી મળતા, બટ હજુ સ્ટીલ 600 મળે છે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, જો તમે ઇવેલ્યુએટ કરતા હો અધર પાથવેઝ તો દેટ ઇઝ અગેન રિકમેન્ડેડ, બિકોઝ બીજા પાથવેઝ ઇવેલ્યુએટ કરવાથી તમારી પ્રોબેબિલિટી ઓફ સિક્યોરિંગ પરમનન્ટ રેસિડેન્સી ઇન્ક્રીઝિસ. નેક્સ્ટ યરના PNPના કોટાસ વધ્યા છે, PNPના ટાર્ગેટ્સ વધ્યા છે. જે લોકો બધા અફસોસ કરીને કે હાર માનીને બેઠા છે કે PNP તો કરવું જ નથી, એ બધાને કહું છું, કોઈ બી PR પાથવે લો, એક્સપ્રેસ એન્ટ્રી, PNP, જે પાથવેમાં ક્વોલિફાય થતા હો આજના ટાઈમે એ બધામાં અપ્લાય કરવું જોઈએ. દેર ઇઝ નો ઇન્ટુ ઇટ કે આમાં કરવું આમાં ના કરવું. મોર ઓવર, કેનેડા છોડતા પહેલા એકવાર મારી જોડે કન્સલ્ટેશન બુક કરજો. વર્ક પરમિટ જો આવનારા થોડા ટાઈમ પછી એક્સપાયર થતી હોય દેન કન્સલ્ટેશન બુક કરજો. આપણે પ્લાન કરીને એક્સટેન્શન કરીશું અને વર્ક પરમિટ એક્સટેન્ડ કરીને તમે 5 થી 7 વર્ષ સુધી કેનેડા એક્સટેન્ડ કરીને એના એક્સટેન્શન કરીને ત્યાં સુધી તમે કેનેડા રહી શકો છો. એ રીતના પાથવે છે આપણી પાસે. PRના પાથવે ઇવેલ્યુએટ કરીશું, વર્ક પરમિટ એક્સટેન્શનના પાથવેઝ ઇવેલ્યુએટ કરીશું. નાઉ લેટ્સ ટોક અબાઉટ બેનિફિટ કે વર્ક પરમિટ એક્સટેન્ડ કરવાથી ફાયદો શું. પહેલાં તો મેન્ટેન સ્ટેટસ પર તમારો CECમાં થાય. એક્સટેન્શન થયા પછી પણ તમે જે પાથવેમાં અપ્લાય કરી શકતા હોય એમાં થઈ શકે. CECની એલિજિબિલિટીઝ લાસ્ટ 3 યર્સમાં 1 વર્ષનો કેનેડિયન એક્સપિરિયન્સ જોઈએ. કદાચ કોઈ વિઝિટર રેકર્ડ અપ્લાય કરી દે કે સ્ટુડન્ટ બની જાય તો CECમાં એક્સપિરિયન્સ પછીથી કાઉન્ટ ના થાય. સો આ બધા ફેક્ટર્સ, આ બધી જ ઇવેલ્યુએશન કરીને અમે લોકો તમને સજેસ્ટ કરીએ છીએ એક્સટેન્ડ કરો તમારો વર્ક પરમિટ. અમે યુઝ્યુઅલી 6 મહિના પહેલાં એક્સટેન્શનની પ્રોસેસ ચાલુ કરતા હોઈએ છીએ ડ્યુ ટુ ધ વર્કલોડ એન્ડ ડ્યુ ટુ કોમ્પ્લેક્સિટી ઓફ ધી કેસ. બટ યસ, વી હેવ ટુ મેક શ્યોર દેટ જો તમારો એના પહેલાં કે એના પછી એક્સપાયર થતો હોય તો અત્યારે જ ઇવેલ્યુએટ કરો પોસિબિલિટીઝ. આ વિડીયો એ બધા લોકોને મોકલો જે લોકોનો વર્ક પરમિટ એક્સપાયર થવાનો છે, જે લોકો એક હોપ લઈને બેઠા છે કે મારે કેનેડા રહેવું છે, ગમે તેમ થાય મારે કેનેડા નથી છોડવું. દેન ઇન દેટ કેસ યુ આર જસ્ટ વન કન્સલ્ટન્સી અવે. સો હમણાં જ બુક કરો, વાત કરીએ, ઇવેલ્યુએટ કરીને સ્ટ્રેટેજાઇઝ કરીએ તમારા ઇમિગ્રેશન ગોલ્સ ટુગેધર. થેન્ક યુ.